હા મનસુખ બોલો. હાજી મનસુખભાઈ બોલો. મનસુખભાઈ બોલો. હાજી હા હું શિવરામ મહારાજ બોલું. કોણ બોલો? શિવરામ મહારાજ બોલું. ભગવાન તમારા વિડીયા રોજ જોઉં છું ને આ બેલેન્સ તમારા માટે જ પુરાવું છું આપણો. શિવરામ મહારાજ ક્યાંથી? શિવરામ મહારાજ સુરેન્દ્રનગર કલાકાર શિવરામ સાધુ બોલું છું. હા કલાકાર છો તમે? કલાકાર છું. ભજન પ્રોગ્રામ ભજનનો સ્પેશિયલ કાર્યક્રમ દાસી જીવનનો આશિક દાસીજીનો છોકરો વાહ વાહ દાસી જીવનનો બાળક બોલું છું. ભગવાન તમારા વિડીયા લગભગ હું 4 ફોન મારા ચાલુ છે. વાહ વાહ બધા તમારા માટે જ આ બધું જોઉં છું હું ને માતાનો કટ્ટો વિરોધ છું હું. હા 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 શિવરામ સાધુ બોલું છું. મારા વિડીયા હાલો મારા ભજનના વિડીયા આવે છે સાહેબ જોજો. શિવરામ સાધુ લખો એટલે મારા પ્રોગ્રામ આવશે. હા હવે શિવરામ બાપુ એમાં એવું છે કે હા બોલો. અમે છે ને કોઈ માતાના વિરોધી નથી. અમે મૂળ માતાના નામે સ્ટન્ટ કરનાર. આપણો મારી વાત આ તમારા વિડીયો ચાલુ જોઈ લો આપણી લો. હા આ તમારા વિડીયો ચાલુ છે કે મોટા ફોનમાં ચાલે. હા હા બોલો બોલો. હા તો એવું છે બાપુ. બાપુ હું તમારો આશીષ છું. તમારા ભાઈ તમારો બાબલો એક કલાકાર છે. હા અંકિતભાઈ રાઠોડ. આ મારા જે ભજનના પ્રોગ્રામ આવે ને સંતવાણીના લોકડાયરાના એ બધા મારા દીકરાની ચેનલમાં હોય. મારી ચેનલની અંદર તો માત્ર રેકોર્ડિંગ અને ઈ મારી ચેનલમાં હોય છે. અંકિત રાઠોડ નામની ચેનલ છે ને એની અંદર મારા પ્રોગ્રામ ને મારા દીકરાના જે પ્રોગ્રામ સ્ટેજ પ્રોગ્રામ અને ઓડિયો પ્રોગ્રામ. તમારા પ્રોગ્રામ બધા જોઉં છું. આપણો મારી વાત તમે તમારો બાબલો બાજુ બેઠો હોય છે ને તમે બોલ લોક સાહિત્ય કરો છો, સત્સંગ કરો છો, દાસી જીવનનું સાહેબનું સાહેબનું હું એનો ખૂબ આશીષ છું. હું રામાનંદી ભાવો છું ભગવાન. વાહ વાહ રામાનંદી સાધુ વાહ વાહ તોરાના મહંત. હા હું મારો ભાઈ જુનાગઢ છે. આપણું ઘર જુનાગઢ છે. પાછું ભવનાથ તળેટીમાં આપણો આશ્રમ છે. હા ધીરુદાસ મહારાજ છે માંડલના સુરેન્દ્રનગર જિલ્લાનું માંડલ. હા એ મારો આશ્રમ મારા હાડું છે આશ્રમમાં. બરાબર બરાબર. આજે તમારા અંગે આખી વાત થઈ. બહુ ધન્યવાદ છે તમારો. હું તો કહું તમારી વાણી જ્યાં વિજય થાય હું આશીર્વાદ આપું છું. બહુ મજા આવી. આ તમારા અંગે વાત થઈ એટલે હું આ માતા મારા ઘર તૂટ્યું છે. હું કલાકાર છું. હું રહું છું હાલ અંબાજી બાજુ. હાજી હાજી અંબાજી બાજુ રહું છું. ટીંબા મહેસાણા જિલ્લાનું ખેલાડ તાલુકાનું ટીંબા ગામ છે. મારે સુધી થઈ છે. મારું ઘર તૂટ્યું છે. શું થયું છે? મારું ઘર તૂટ્યું છે. મારે 60-70 હજાર રૂપિયા લઈ ગયા મારા ઘરથી. મારી બેબલી એકાએક છે. મારા 2 બાપડા ઓફ થઈ ગયા. અને આ દારૂડિયા ગમે તે મારું ઘર તોડી નાખ્યું. હોળીના મોહલ્લા દાડે હોળીના મોહલ્લા દિવસે શનિવાર હતો. એ દાડે ઘર તોડીને મારું બધું લઈ ગયા. મારી બેબલી એકાએક છે. લગ્ન હતા ને એને બધા દાગીના દાગીના લઈ ગયા. 70-80 હજારનું બધું લઈ ગયા. સમજે એ આ માતાની બાધા રાખી. માતા એટલે હું તો માનતો જ નહીં. આપણી વર્ષોથી માતા ફાટા માનતો નહીં. ભૂવા ભોપારા કોઈ માનતો સટુપાન ફટુપાન બધા કોઈ માનતો જ નહીં. સમજો મારી વાત. આ ભૂવા પેલા મેલડી દવામાં માથું નાખે છે. એ બધું કોઈ માનતો જ નથી. એ બધા મારા બધા લોકો લૂંટવાના ધંધા કરે છે. પણ મારી આ સધીમાન કે શહેરમાં કશું લાવી નહીં. આજે લગભગ 4 વર્ષ ત્યાં મારી બેબલી દીવા ફરે રોજ બરાબર. પોતાની આસ્થા હોય તેલ બારી નાખે વઘારવા રાખી કે ભાઈ. હવે દીવા કરો કે કદાચ અપવાસ રહ્યો કે પછી તમે કઈ માનતા રાખો. હું તો નહીં માનતો બાજી. તમને વાત કરું છું. એ તમારી દીકરી નહીં દીવા કરે કે માનતા રાખે પણ એના લગ્ન થઈ ગયા હોય કે પછી લગ્ન ન થયા હોય. લગ્ન થઈ ગયા બાબજી. હા તો લગ્ન થઈ ગયા હોય તો એ જેટલી સેવા પૂજા જેટલી ભક્તિ ભગવાનની કરવી. ભગવાનની હું તો દાસી જીવન જેવો કોઈ ભીમ સાહેબ રવિ સાહેબ ટીકમ સાહેબ જેવા માનતો જ નહીં. સમજો આ ખાલી તમને સંસારિક વાત કરું છું. એ તો બધી બહુ ઊંચી વાત છે. એ સંતની પરંપરાની વાત અલગ છે. પણ સંસારિક છે. આપણે દીકરીઓ દીવા કરતી હોય, અપાસ રહેતી હોય, જયા પાર્વતી રહીએ, મોરા કતરી એ બધી. પણ એ કઈ રેવા કરતા જ્યાં તમારા લગ્ન થયા, જ્યાં તમારો પતિ તમને પરમેશ્વર મળ્યો, એની આરે ઘર સાથે સારું જીવન જીવો એનાથી મોટા દીવા એ કઈ નથી. તમે તમારી સાહુ છે એને માની લ્યો અને એની હારે માં જેવું વર્તન કરો એટલે પછી બીજી માં ગોતવાની જરૂર નથી. તમારો સાસરાને તમે બાપ માની લ્યો પછી બીજો બાપ ગોતવાની જરૂર નથી બાપજી. નથી. એટલે આ બધી વસ્તુ તમારું જે જીવન જે છે એ ક્યાં જીવવું, કેવું જીવવું, કેવી રીતે જીવવું એનું પરિવર્તન હોવું જોઈએ. ખરેખર સાચી વાત છે. વડલા પૂજો, પીપળા પૂજો, એને દોરા બાંધવાથી કઈ ધણીનું સુખ મળે નહીં. કદી ના મળે. કદાચ કોઈ ભૂવો હોય એ માતાજીને અપવા કરે. તમારા તમામ વિદ્યા મારે 3 ફોન છે ઘરમાં ને તમારા પગની દયા છે મારા ઘરે. 200 મણ તો ઘઉં આવે છે જજમાનોમાંથી. પણ મારા ઘર તૂટ્યું તાનો હું આનું વર્ષોથી આ માતા ફાટાનો ભૂવા ભોપારા માનતો જ નહીં બાકી. કેમ કે જે પુરુષ છે એ માતાજીનો ભૂવો હોય. બધી માતાજીના પૈણમાં આવે. હવે એની ઘરવાળી રિહામણે હોય ઓલી બીજી માતાજીને ત્યાં પૈણમાં આવતી હોય. ઓલી એમને કીધું ભૂવાની દીકરીઓ નાહી જાય બીજાને લઈને ભૂવો મારો હારો શું કરે. હા એટલે ઈ જ્યાં લગન જેના ઘરે આ જીવતી શક્તિનું માન ન હોય, જીવતી શક્તિનું સન્માન ન હોય. બાજી અમારી બાજુ એક મીઠો અમારી બાજુ તો આજકાલ ગઢવાડામાં સંતો તમે ખરો ને સંતોનો ઢગલા ખટારો ભરવો ને તો અમારા મહેસાણા જિલ્લામાં ખેરાલુ તાલુકામાં આવો ને તો મારા હારે એમની છોડી બીજા લઈને ફરતી હોય કે અમે મહાપુરુષ છીએ. હા એ તો બધી જેટલા જાણે છે જેટલા સમજે છે એને ખબર જ છે.
એટલે બાબી આ મારા હારા લોલ કૂટે છે. તમારો બા દાસી જીવન કરી ગયો રવિ સાહેબ તરીકે એવો પરચો કોઈ તમારે મુરદાસ સંત મુરદાસ બીજાનું પાપ લીધું હતું એવો કોઈ તમારી પાસે પરચો છે ને? નહીં, એમાં એવું છે કે ઈ શબ્દની જે સંતની વાણી છે ને ઈ આ લોકો ગાઈ જાય પણ સમજી જાય નહીં. હા બ્રો મારી યાર બધું આપણા દલિત લઈને મારા દરબારો ઠાકોરો ઉતારો ખાઈને ચોરી આ મારા બધું લઈને ફરે આપણું ને આપણાથી અભડાય છે પૂરી. હા એવું બધું થાય. એટલે એ મૂળ શું છે એનામાં સમજણ નથી. જે માણસમાં સમજણ હોય, જે માણસ સમજણના ઘરે જાય ને પછી એનામાં વિકાર ન હોય. આ બધા વિકારી સમાજ કહેવાય. બાપુ વાપરે બધું આપણું લે. રવિ સાહેબ કહી ગયા, તિલકમ સાહેબ કહી ગયા, ભાન સાહેબ કહી ગયા, રવિ ખીમ સાહેબ કહી ગયા, મોરા એટલે હારો વાપરું અમારાથી તો પૈસા છે તમને પૈસા નોટું લઈ લો, કવર લઈ લો, કવર પર ભેટ પૂજા આવે, કવર લઈ લો 500,000 રૂપિયા અમે ઈ તો મફડા. ભાઈ તમને કહું બાપુ, અત્યારે તમે ભજન ગાઓ છો, તમે કેટલી ફી લ્યો છો અંદાજે? હે તમે ભજન ગાવા જાઓ તો? બાપજી હું કલાકાર છું, શિવરામ સાધુ લખો એટલે તમારા મોબાઈલ મારો વિડીયો હાલ આવશે. સાધુ એમ નથી કહેતો, હું એમ કહું છું આપણે કદાચ બાપજી હું 1500 રૂપિયા ગાઉં. હું સુરનગર જિલ્લાનો છું, રહું છું, મારું ગામ આદરણીયા. હા હવે હું તમને વાત કરું બાપુ, અત્યારના જે કલાકારો છે ને એને આ મોટા મોટા સાધુ આવે ચગાવી માર્યા. શું કર્યું? આ ઇન્ડિયા ભારતી નતા પેલા જીગલન ફિગલન કેટલાય કલાકારો, ગમન સંફલ બીજા કેટલાય કલાકારો રાહડા ગાવા માંડ્યા. પેલા સંતવાણી હતી. હવે ઠીક છે, હાલો ઈ તો કલાકારો છે, ઈ તો બધું ગાતા હોય, પણ વાત ઈ છે કે એની અંદર કેવી મેટર છે ખબર છે કે જેની 2.5 લાખ રૂપિયા ફી કરી દીધી માત્ર રેન દલાલા કરાવ્યા. 2.5 લાખ ને 3 લાખ રૂપિયા મારા બેટા આપણે આખી રાત ઈસી હારી વાણી બોલીએ તો મારા બેટા 1500 રૂપિયા માર કરીને આલે. હા એટલે ઈ મુદ્દો કયો છે કે આ લોકોને હવે ઈ સંતવાણીમાં એને કોઈ દી એવો ઠપકો દીધો ને ગેલા તમે અમેને બદનામ કરો છો, આ તમે અમારા નામે 2.5 લાખ રૂપિયા. પણ ઈ 2.5 લાખ ને ઈ કેમ થાય ખબર છે કે આજે મોરારી બાપુની સત્તા હોય, હવે ઈ 5 કરોડ કે 10 કરોડ ની સત્તા હોય, એમાં 2.5 લાખ રૂપિયાની કિંમત જ શું હોય? કશું નહીં. એટલે ઈ લોકોની સાઠગાંઠ હોય. પછી આવડા લોકો સત્તામાં એને પૈસા દેવડાવે, પછી એને ત્યાં પ્રોગ્રામ હોય ને એટલે હું કે અમે બાપુને રાજી કરવા આવ્યા છીએ પણ 2.5 લાખ લઈ. તમારો પ્રોગ્રામ બેલો તમે પેલા દેવા પેલા શું કે નાના દેવાને ફોન કર્યો તો કે તમે પૈસા લો છો ની બધા વિડીયો આવું જોઉં છું. લગભગ કલાકારના તમે જોઈ લીજો, કોઈ કલાકાર એવો નહીં હોય કે 2 લાખ 2.5 લાખ થી નીચે ક્યાંય ગાવા જતો હોય છે. બાપજી હું 1500 ને 1000 રૂપિયા ગાડી લઈને ગાવ. તમારી વેલ્યુ નથી, ઈ ભજન નથી. ભજન આવડા લોકો, કેમ કે આવડા લોકોએ એવોર્ડ દઈ દીધો, આવડા લોકોએ એને અહીંયા ગવડાવ્યા, એના સ્ટેજમાં તો મોટા બનાવ્યા. અરે ભાઈ સંતોની વાણી છે, સંતોએ વાણી વેચી નથી. હા મારા બેટા આ જોજો, અમે તમારા બાબલો બધા તમારા બધા પ્રોગ્રામ જોયા અમે હમણાં અહીંયા અમારા નાના માંડવા બાજુમાં ગામ છે. હવે ત્યાં વાલ્મીકી સમાજમાં એક નિરાધાર બાઈ ગુજરી ગયા, એટલે મતલબ એના બાળકો નહોતા. અને ઈ વાલ્મીકી સમાજમાંથી અમારે અહીંયા આવ્યા કે મારે ભાઈ ભજન કરવા છે, પણ અમારી આગળ પાછળ બેન ગુજરી ગયા હતા, એની પાછળ કોઈ છે નહીં. મતલબ જેને જે સ્વર્ગવાસ થયું છે એની પાસે સંતવાણી કરવી છે ને, હા એટલે ભૂલી જાવ ભાઈ, મારું ઘરનું સાઉન્ડ, મારું પોતાનું સાઉન્ડ સાજિંદા બધાઈ ગયા. સાજિંદાને કીધું કે તમે બીજે બધે તો તમને રોજી રોટી બધી આપતા જ હોય તમારી પૂરતી, પણ કોક ઘર એવું હોય તો ત્યાં આપણે ક્યારેક એક દિવસ ઘરે ઉતારીએ કેમ થાય? ના લેવું પડે. બરાબર છે. તો આની પાછળ થોડું કઈ કરવું જોઈએ, કેમ કે પર સ્વાર્થ છે, આ તમારા સ્વાર્થ માટે તો તમે કરતા જ છો. અને સંતવાણી, સંતની વાણી એની અંદર 2.5 લાખ હોય મૂકવાનો છે. હાલો બાબજી, હા તમારો વિડીયો મૂકવાનો છે મારો આજે. હા મૂકવાનો છે. શિવરામ સાધુ નું ઘર તૂટ્યું છે, ખેરાલુ તાલુકા, સુરેન્દ્રનગર જિલ્લાનું ખેરાલુ તાલુકાનું ગામ. મારા 2 દીકરા મરી ગયા બાબજી. તમને કોઈ ધરોઈ ડેમ છે મોટો, તમને કદાચ નામ સાંભળ્યું હતો. ધરોઈ ડેમ ની બાજુમાં, અને મારું ઘર ધોરા દાડે તોડીને ₹70,000 લઈ ગયા. બોલ બેન. હાલો બોલો. હા તમે ચાલુ રાખો. એટલે મારે 70,000 ની ચોરી થઈ ધોરા દાડે. અને કઠવાડામાં મહાપુરુષો ઘણા છે, લગભગ સનાતન ધર્મના બધા ઘેર આચાર્યો છે, લગભગ 150 જેવા આચાર્યો છે. હવે આચાર્ય છે ને બાપુ, કોઈ દયા મારા પર કરી નહીં. મારું ઘર ધોરા દાડે તૂટી ગયું. સાધુના રામાનંદી સાધુના છોકરાનું ઘર તૂટ્યું. તમારું નામ બોલો, તમારું આખું નામ બોલો તો બાપુ. શિવરામ સાધુ. શિવરામ સાધુ. એક મિનિટ. શિવરામદાસ કાલિદાસ સાધુ. શિવરામદાસ કાલિદાસ સાધુ. આજે યાર તમારો ફેત આવ્યો ભગવાન તમારા અંગા તો સાધુ રામાનંદ અને શિવરામદાસ કાલિદાસ લખ્યું. હા અને આપણું ગામ કીધું તો અત્યારે હાલ જે રહ્યો છો એ ક્યાં ગામ? ટીંબા. 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 ટીંબા ખેરાલુ તાલુકાનું ટીંબા. 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 ટીંબા ગામ ટીંબા. હા ટીંબા. અને પાછું તમને એ કહું કે આખું તાલુકો ખેરાલુ. હા બરોબર. ખેરાલુ. અને જિલ્લો સુરેન્દ્રનગર. અરે મહેસાણા. સોરી મહેસાણા. હા ઉગડાનો અંબાજી આવો તો આપડે ઘેર આવજો. રોડ પર હાઈવે પર મંદિર છે, શહેર માતા. અહીંયા રહું છું. ઓકે બાપુ ભલે કાંઈ વાંધો નહીં, પણ હવે આ તો રોડ પર તમે મને ફોન કરીને આવજો. તમારે 10 જણા જમવા બમવાની બધી સગવડતા કરી દો, ચિંતા ના કરતા.
આવીશ એટલે રિંગ કરીશ. પણ બાપુ શું છે, 100% આવો ને, હું તમારે ઘેર આવવાનો છું. આપણી ઘઉંની સીઝન પતે એટલે તમારે ઘેર સ્પેશિયલ તમને મળવા આવું છું. ઓકે બાપુ, એટલે ઠીક છે. આ વિડીયો મૂકજો. અમારે 2 છોકરા ઓફ થઈ ગયા. કેમ કરતા ઓફ થઈ ગયા? મારા 2 દીકરા, મારા બાપની એક દીકરાને વાળની તકલીફ હતી. એમ નહીં, કેમ કરતા સ્વર્ગવાસ કેમ કરતા થયા? એકને વાળની તકલીફ હતી બાપુ, એટલે પૈસા વગર તો હું વાળ હોય બદલાઈ શકું. હા. અને એક છોકરો કે ગમે તે પ્રોબ્લેમ છે, હું તો આ કલાકારી કરું તો જાઉં ત્યાં રખડતો બરાબર બાજુ લઈને. એ તકલીફ મને કઈ ખબર ના રહી. 2 દીકરાની હાલ દીકરી એક છે, મેં 6 સાલ પરણાવી. ઓકે. અને સાધુ છું રામાનંદ શિવરામદાસ કાલિદાસ મારું નામ છે. અને આ વિડીયો વાયરસ કરો. ગઢવાડાના બધા દરબારો છો અને સાધુના ઘેર ચોરી થઈ એવું વિડીયો વાયરસ કરો. હવે એ તો જો એમાં શું છે કે સાધુના ઘરે તો થઈ, પણ ભગવાનના મંદિરમાંથી નહીં ગયદાન ભગવાનને લઈને ગયા જાય છે. એટલે સાધુના ઘરે તમારા બધા તમામ વિડીયો જોઉં છું બાજુ. હનુમાનજીની ગયદા લઈને ભાગી ગયા, હનુમાનજીનું મુંગટ લઈને ભાગી ગયા, બહુતરમાનું સામાન લઈને ભાગી ગયા, મેલડીમાના સતર લઈને ભાગી ગયા મંદિરમાં. એટલે આ લોકોએ કેમેરા મૂક્યા. શું કામ મૂક્યા કે એ બાબુજી એક મિનિટ, દાસીજીવન મહારાજ ગોગાવતારના દાસીજીવન મહારાજને કુવા ઉતાર્યા ને પાણી પ્રગટ કર્યું દાસીજીવન મહારાજે. આપણો ગોગાવતા ગોંડલના રાજાના વાવ ગરાતી હતી. અને દાસીજીવન મહારાજને બોલાયા. દાસીજીવન મહારાજે ગંગા અંતર પ્રગટ કરીને એનું નામ કાઢ્યું. ગોંડલના કિલ્લામાં જે રાજધાની હતી ને એમાં દાસીજીવનની વાવ કહેવાતી હતી. કાંઈ વાંધો નહીં મારે, ભલે અમે તમારો ફોટો મોકલજો. ફોટો આ નંબર પર મોકલું ને? આ નંબરમાં તો મોકલજો. અને ચોરી થઈ તો ફરિયાદ કરી છે? ના, એ ફરિયાદ કરી હતી, પણ બધા ગામ મળી 6 મેલી પાછી થાય સાહેબ. હા, બધા ગામ વાળા ભેગા થઈને કે બાબા તું ફરિયાદ કરે દરબાર ઉપર, એટલે પાછી ખેંચાઈ. મેં પાછી ખેંચી લીધી. ભાઈ શું કરું? ફરિયાદ પાછી ખેંચી લીધી યાર. આ ચારકોટથી ઠોહા આવે તો હું ઠોહા ખમી શકું દરબારો ના એકલો માણસ? શું કરું? દરબાર ઉપર ફોન કેસ કરે. હવે તમે જોજો પેલો હાથુભાઈ ફટુભા મારા બેટા ભોડા ડબો રે. અલા પેલું ચોપડી આપણો બાબજી પેલું કેમિકલ ચોપડી તેલમાં હાથ નાખો કે આખા નાવ તો કશું વારે ના થાય, તેલ કશું ના કરે. ઈ ઉકળતું તેલ ન હોય, એ જે સતુભા તાવડા હાથ નાખે ને હોય ઈ ઠંડુ તેલ હોય. અને સાહેબ ઉકળતું હોય ને તો એવું પદાર્થ આવે છે ચોપડી તમે નાવ ને તો તેલ કશું તમારે બાળી ના વાંકો કરે. બાપા તેલ મૂકે નહીં ગમે ઈ ચોપડો તોય. અમે બહુ જોયું, ઈ તેલમાં પાણી નાખ્યા ભેગું સડાટી બોલે ડો સાટા ઉડે તો થાંભા પાડી દે. પાણી તો દે, પણ એવું સુપર એવી દવા આવે છે બાબુજી. એ આવતી મને નામ દેજો ને, ઈ ટ્યુબ નું કંપની દેજો. કઈ કંપની ટ્યુબ આવે મને નામ દો. મને ખબર નહીં, પણ ઈ ખાલી એટલે આ બધી વાહિયાત વાત છે બાપુ. એટલે સાધુ સંતને કોઈ દી વાહિયાત વાત ન કરે, જેની પરફેક્ટ વાત હોવી જોઈએ. એવું તો ભૂલ થઈ ગઈ મારી આડો. કેમ કે એનું કારણ છે કે જેટલા શબ્દ બોલો ઈ વાવાઝોડા વાળા ન હોવો જોઈએ, જેની અંદર પરફેક્ટ હોય. કે ભાઈ ભજન ગાયું તો દાસી જીવન સત ભીમના ચરણે, ભજન ગાયું પણ નામાચરણ વગરનું ભજન હોય તો ઈ ભજન નથી, ઈ બધી દાંડિયા ડબ કહેવાય. અને મારો વિડીયો જોજો. હા, કેમ કે એનું કારણ છે કે સંતની પરંપરાની અંદર જેની અંદર નામ સરનામું, આ મેલડીમાં દાખલા ગાય એની અંદર નામાચરણ નો આવે. ઈ છે ને જે ભૂવા ધૂણે એની હાવડિયું ગાવાની એમાં સીધું ચાલુ કરી દેવાનું. અમે માતાજીના માંડવામાં જાવ એટલે તમે તરત જ મેલડીમાંનો ભૂવો ધૂણે એટલે એ તરત જ મેલડીનું લે. એ મારી ઝીણકુડી મેલડી રમે, મારી મહાની મેલડી રમે. હવે ઈડો ઈ જો એવી પાછું 2 સેકન્ડની અંદર એનો અવતાર બદલી જાય. એટલે વાણવટી એ વાણ હોકાર મારા વાણ રે હોકાર, આ દરિયાની દેવ મારા વાણ રે હોકાર. એટલે મને સીધો દરિયામાં નાવા. એટલે હવે દેવ કેટલી 33 દેવ એના પૈણીમાં બદલતા જાય. હવે લાઈનમાં વારો આવતો એમ જેને કુપનની દુકાને કેમ દેવી ઊભી હોય એમ ભુવાના હૈર બદલે જાય. હજી નો થયું હોય ને જ્યાં હજી તમારે વાણવટી હજી પૈણમાંથી અવતાર નો બદલ્યો હોય ત્યાં ભુવો બીજો અવતાર લઈ જાય. ઓ ભાઈડો પૂરો એ સુરો રે રમે ડાડો હુરો રે રમે રે આડો વારો મારો હુરો રે રમે ડાડો કરતા ચાલુ કરી દે. હવે આ તમારે બધું લખવાનું છે? હા, એ લખ્યું મેં. પણ આ તમને ખાલી દેવગતિની વાત કરું મહારાજ કે આ દેવ અત્યારે જે માતાજીના માંડવા છે ને એની અંદર ભુવા જે નાટક કરે છે એ ભુવેના પાટલા ફાટી જાય ખબર નથી રહેતી. દેવ એના પેન્ટમાં એટલી આવતી. પાખંડ વાળા પૂજાય છે જપો બાવજી. આ તો બધું છે ને, આ તો બધું છે ને આ લોકો ફાયા વખાણે છે, બધું પાખંડ છે. હવે ઈ મને તો સમજાતું જ નથી. આ દેવ કઈ રીતે લાઈનમાં કહું છું, લાઈનમાં ઉભા હોય પૂરો પૂરો, પછી તાતો હજી ઈ બધું પૈતું ને તાતો ખેતલા બાપા લઈ લે. એક ખેતલો રમે મારો ખેતલો રમે આજ મારો આનો દેવ. પેલા રખા દાદા નું કહો છો, હું તો દાંત કાઢી તારો રખો બાપો લે. એટલે આપણે રાખ્યું કે રખા બાપા હું દાંત કાઢી ઠાકોર ખરેખર તમારા માટે જ બેલેન્સ પુરાવું છું ભગવાન. અરે આ એક તમને આ તો એના માટે જો તમને શિવરામ બાપુ વાત કરું કે આ સમાજની અંદર ભુવા ભરાણા આ લોકોના પૈંડમાં દેવી આવે એની હગી માને રોટલા દેતા નથી. નીવડાઈ ધૂળમાં ખમામાં કર્યા કરે એની માને રોટલો દેતા નથી. જો તમે પૂછી લીધો જેટલા ભુવા મારા પિતા તો મારા બેટા વરદાશ્રમમાં મેલે છે જોજો. હા, એટલે એવું બધું અમે અમારા નજરે જોઈ છે. આવું તમારા જેતપુરના પેલા તમારા કોઈ વણકર સમાજની ભાઈ જબરજસ્ત બોલે છે એ વિડીયો જોયા અમે. પેલો શું નામ રાઠોડ નામ હતું કે મારો ઘરવાળો નામ છે 3 વાર જેલમાં રાખવાની બધું વાપરું છું તમારું કાયમી.
હા એટલે ઈ છે ને શિવરામ બાપુ, જેના ઘરે સંત ન હોય, જેના ઘરે સંત મત ન હોય, જેના ઘરે દૂધના વિચાર ન હોય, જે સંત હોય એના ઘેર સંત હોય એના ઘેર આવું થાય. હા એટલે અમુક આમાં છે તમે ઉદાહરણ હાલું હાલો છો કે જેના ઘરે શું કે પૂર્વની કઈક દાખલા વાગે શું કીધું કે હારું તમે જબર બોલો છો યાર. ઈ છે ને ભોજા બાપાનું છે કે જેના પૂર્વના પાપ જાગે ને, જેના પૂર્વના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે. ડાકલા વાગે અને લીલા નારિયેળ માગે પણ લાખ જોઈને લાકડું ભાગે. હા ઈ ભોજા બાપાએ કીધું, ભોજા બાપાના સાપતા કે જેના પૂર્વના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે. ધૂણી ધૂણી કરે ધીંગાણા, પછી ભુવા લીલા નાળિયેર માંગે, પછી લાખ જોઈને લાકડું ભાગે, પછી લાખ જોઈને લાકડું ભાગે. બાપા જેના પૂર્વના પાપ જાગે ને ભોજા બાપા કે એના ઘરમાં ડાકલા વાગે. બાપજી મારે તો 80,000 જીઆઈ મને પરવાય નહીં, પણ મારા બેટા મારું ઘર તોડ્યું ભાવાનું લે છોકરા વગરનો છું હું. મારી એક દીકરી છે, મારું ઘર ધોળા દાડે તોડીને મારા બેટા આ માટા કઈ ઉખેડ્યું નહીં. હાલો બાપજી એને તમારે ઢાંકી દી અને 4 કિલો ઘી કૂટી બાર્યું એમ નહીં. મારી વાત તો તમારા ઘરે માતાજીનું મઠ છે કે નથી? અરે બાપજી આ મઠ ને બધું તવા કૂટાય છે, પણ મારી બેબડીના એની મારી દીકરી બે કૂટે છે. હું તો આ પડતો જ નથી, પણ મારે જો ના પાડું ઘરમાં મને ઝઘડા થાય યાર, શું કરું? તો વીટી દેવી રહી જાય. હા મારા બેટા કહે 4 વર્ષ છે મારા હારો, હજી કઈ ઉખેડી માતા ના લાગી તો પછી આ ₹2 કોકને બેહાડી જાવ દરવાજામાં તો હું હારો જાગતા નથી એવો તો એને મારું ભગવાન ના હારો ભાર્યો નહીં. ભગવાન ભાર્યો કહેજો એમ નહીં. 500 વર્ષ પહેલા દાસી જેવો રવિ સાહેબ એમને ભગવાન ભાર્યો હોય તો ખબર નહીં, પણ હજુ 400 વર્ષ પછીના કોઈ ભાર્યો મારા હારે એક બાનું વાલો મને ભાર્યો ભેગો થયો. આપણે વાતો કરીએ, આપણે બે ભગવાન, તમે રામોપીર ને હું તમારો દાસ, એ વાતો કરીએ. બીજો કોઈ ભાર્યો મને દેખાડો. માફાઈ નાખું છું હું કલાકારી કરું ને તમારો, હું તમારો ચેલો છું. તમે બોલો છો ને તમારા બધા વિડીયો જોઉં છું. એમ નહીં બાપુ મારી વાત એમ નહીં તમારા ઘરે જોત ચાલુ હતી જોત આ તો બધા મારા બેટા પેલી જોત સર્વ મંડપ મારા બેટા અંદર સ્ટીલના તાર મારેલા હોય તાર ઉભો થાય. એમ નહીં મારી બાપુ તમારા ઘરે જોત ચાલુ હતી તોય સોલ ખાઈ એટલે જોત ના ફોટ તોડી નાખી મારા હારે. મારું મારી પાસે 50,000 નું ઓર કેવું વાદુ છે, 50,000 નું ક્લેમ કહેવાય ને તમે વગાડો છો ને એવું વાદુ છે મારી પાસે 50,000 નું યાર. એ લઈ ગયા એ ખોલી મારા બેટે વજન વાળું ખરું કે ઈ વાજુ ખોલી મારા બેટે, ઈ વાજુ ખોલી ને પેલું નગરું ઊંચું થયું એટલે બધા વાજુ ભાડું મેલીને આવી ગયા મારા હારા. 1.5 કલાકમાં અમે બાજુમાં સતલાસના સિટી છે અમારે. તમારા ઘરે કેમેરા નથી? કેમેરા નહીં બાજી, હું તો આ વગડામાં રહું છું, ગામડું છે ડીંબા રોડ ઉપર. એમ નહીં, એમાં એવું છે જો કદાચ માતાજીમાં ભરોસો ન રાખ્યો ને કેમેરા હોત ને માતાજી તો 12 માનું છું, તમે મેલજો માથાકૂટ. એમ નહીં, આ તમારા ઘરના તમારી દીકરી પૂજા પાઠ કરે છે તો ઈ કદાચ માને છે હીરા આજે દીવા પડે. ઈ તમે મારે 10-12 નું ઘી બારવીન કરતા 10-12 ના કેમેરા નાખી દીધા હોત ને તો સોર્સ ની હાથમાં આવી જતો. એ વાત સાચી, પણ હવે હારું આપણે હું જ ના પડે ભગવાન. મને તો મારા સમાજ જેવા દાતારો મને હાલ દીધું, મારી દીકરી પૈણી છે હેરું બધું હાલી ગયા બચારા દરબારો ઠાકોરો પટેલો ના બધા હાલીને મને તો મને મહારાજ મહી જવા દો કે જે હોય બધું તમારી છોડી પૈણાઈ દઈએ, ચિંતા છોડો. મારી પૈણી છે બધું સારું થઈ ગયું. હું બાપુ સુરેન્દ્રનગર જિલ્લાનો આદરણીના ગામનો તમારે એક આદિરાનો કેસ મેં જોયો. તમારો વિડીયો આવ્યો તો પેલી શેરમાની કોક તમારા આપણે દલિત સમાજની ભક્તાની હતી કોક શેરમાની ભૂઈ, એનો વિડીયો તમારો જોયો જ મેં. કઈ પૈસા બાકી છે 17,000 રૂપિયા. હમણાં એક મહેસાણા બાજુનો જે ભૂવો છે એ કઈક જહુ ઝાપડીનો ભૂવો છે ને એ કઈક હમણાં રાજકોટ ઈ આપણે બાપુ ઈ જોયો, પછી કોક ખરાબ બાજુનો જોયો પેલો કોક હાલો ગાંજો હતો કોક છોડીને કઈક કરી દીધું. ગાંજો કોક હતો ભરત કરીને. હા ઈ લઈ ગયો, ઈ કઈક વાણિયાની દીકરી છે એને ઉપાડી ગયો, દાણા જોતો હવે ગાંજો ચેરમાન ઓલી હું કા ભાઈ આનો ભૂવો છે કોક નાગભાઈ માનો કેની માનો ઈ કે હું એના માવિતર વિરમગામનો કેસ હતો, બેબલી હતી વિરમગામની ચેરમાન સોગન ખવડાયા. હા એ છે, પણ મને મારા બાપુ હું 1100 વિડિયા છે એટલે મને કઈ પછી અર્થ ખ્યાલ ન હોય. તમે તો રોજના 10 કેસ 50 કેસ આવતા તમને શું ખ્યાલ હોય આવું? પણ તમારો વિડીયો હું ખાસ જોઉં છું ને આ નંબર મારો નોટ કરજો. હા હું લખી લઉં બાપુ. હા લખી લો ને. અને હું અંબાજી આવીશ ને તો તમને રિંગ કરીશ. હા ચોક્કસ અંબાજી આવો, આપણું રોડ પર ઘર છે. હા અને ખેરાલુ થી 19 કિલોમીટર ગણો એટલે મારું મંદિર આવી જાય. હું મંદિરમાં ચેર માતાના મંદિરમાં રહું બાજી. છે એટલે આ સોરી તો ઘર મંદિર છે. તમતાર ગમે ત્યારે આવો, મારા જીવ તમે આવો, મને આગળ તેનો પ્રોગ્રામ ગોઠવાય, તમે આવો, ચિંતા છોડો. ઓકે બાપુ ચાલો આપણે મને તમારો ફોટો મોકલી દીજો. આ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? 100%. ઓકે ચાલો ફોટો મોકલો. હાલ જ મોકલો, આ નંબર પડો. ભલે. હે બાપુ ફોટો આવી ગયો? હા ફોટો આવી ગયો. એટલે તમે તપસ્યા કરો છો ને એ ફોટો મૂકી દી. હા ઈ મૂકો. તમે તપસ્યા કરો છો ને આટલું તપ કર્યું ને એને ઘરે ચોરી થઈ ને એ મને બહુ
તો બધું પૂછા થઈ ગયું વગર કે શું થયું ખબર ના પડી હારી. ખરેખર હું તો 21 દાડા તપસ્યા કરી મારા હારે ઘેર શું પડ્યા. એટલે બાપુ તમે મને દાંત કઢાવ્યા છે. ખરેખર મને દાંત ચડ્યા તમે બોલવાનું મને દાંત સારી તપસ્યા શીખર ક્યાં ખોઈ જાય એ ખબર ના પડી. હે તપસ્યા ખોટી કરી કેમ મેં કઈ ખબર ના પડી યાર. નહીં તમે તપ કર્યું ને હા ગમે તપમાં કઈ ભૂલ થઈ ગઈ બાકી ઘરે થોડો ચોર કાપતો ને દાંત રનો થઈ હા ઈ કહો ને યાર ઈ તો કહું. હા દાસી જો મારે પેલો વાણિયો ઘોડિયાલી જતો રહ્યો બરોબર. બાપુ હા તમારા ઘરના ઘી આટલા બધું ઘી બાર્યું ઈ બધું ફેલ ગયું. એના કરતા ખાસું હોત તો સારું હતું મારા હારા હજી મારા બેટા. એમને બાપુ કેટલા કિલો અંદાજ સુધી ઘી બાર્યું છે માતાજીનું? બાબી 3 વર્ષ થયા અને મારા હાથ હવા દીવા કરે બોલો શું કરવાનું મારે. ભલે દીવા પણ હવે ઘી બાળતા નહીં એટલું ઘી મને ખાવા દીજો. ના તો મેં કીધું આ જો મનસુખ મહારાજ મળી ગયા એટલે હવે મારે ઘી બાળવું નહીં. તમારો તપ ફેલ ગયો માતાજીના દીવા ફેલ ગયા ઘરમાં સોર ખાઈ એટલે મેકરણ બાપાએ કીધું કુળદેવ કરતા કૂતરી હારી. રાઈટ કે ઘરમાં દેવ બેઠી હતી બોલી લઈને ઓલીએ ભાઈ નાખા લતાને જગાડ્યા. હા આખી લતાને જગાડે પેલી આ કૂતરું પાડ્યું હોય સારું તો મેં રોટલો નાખ્યો તો વસૂલ કરે. હા આની કરતા તમે 200 રૂપિયા કોઈક દાડિયાને થઈને બાય બેહાડી દીધી હોત ને ઘરે કોઈ ચોરી ન થતો તોય ખબર રાખો ને. હા બાબુ અમે વાયરલ કરી મારે